તો હાલો મિત્રો, હું સુચેતનાબેન ભુવાની અમારા પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત. વાત કરવાના છીએ નશા વિશે, નશાથી સાવધાની. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો, બહુ સરસ વાત છે. તો મનુષ્ય અવતાર એટલે ભગવાનનું બીજું રૂપ છે. જેવી ભગવાનની કાયા છે ને આવી જ આપણી ઘડતર, આવું જ આપણું ઘડતર ભગવાને પણ ઘડેલું છે. તો કિંમતમાં કિંમતી અવતાર હોય ને તો મનુષ્યનો અવતાર છે. કોનો મિત્રો? મનુષ્યનો. આનાથી મોટો કોઈ કિંમતી અવતાર નથી. તો આજનો મનુષ્ય ખુદ તેની કિંમત શું, આજનો મનુષ્ય છે ને તે આપણા શરીરની કિંમત, આપણું જીવનની કિંમત શું છે ને એની કોઈ કિંમત કોઈ જ કિંમત, બધી જ કિંમત એ ભૂલી ગયો છે. એની શું કિંમત છે ને તે ભૂલી ગયો છે. તો તેના જીવનનું પણ રક્ષણ કરી શકતો નથી. કરી શકતો નથી. બીડી, તમાકુ, ગાંજો, દારૂ, સરસ, અફીણ મનુષ્યના કટ્ટર દુશ્મન છે. આ બધા છે ને આપણા દુશ્મન છે. મનુષ્યને ખબર છે છતાં તેને બાદ ભીડી રહ્યો છે. એક ઉદાહરણ આપીએ કે એક ખેતરમાં તમાકુ હતી અને બાજુના ખેતરમાં જુવાર હતી. હવે તમાકુ વાવેલું ખેતર હોય ને એ ખુલ્લું છે અને જુવાર વાવેલું ખેતર હોય ને મિત્રો તેની ફરતે વાડ બાંધવામાં આવી છે. શું કામ? તો કે એક ભાઈએ આવીને ખેતરના માલિકને પૂછ્યું. શું પૂછ્યું? તો કે ભાઈ, જુવારના ખેતરમાં કેમ વાડ છે, વાડ બાંધી છે, અને તમાકુના ખેતરમાં કેમ વાડ બાંધી નથી? તો આ મિત્રો જોજો, આ જે માલિક હોય છે ને ખેતરનો, એ શું જવાબ આપે છે? તો કે જવાબ દીધો કે તમાકુ છે ને એ માણસ ખાય છે, ગધેડા નથી ખાતા, અને ગધેડા પણ સમજે છે કે તમાકુથી કેન્સર થાય છે. તો આજનો મનુષ્ય છે ને સમજતો નથી. તો સાર્વજનિક મનુષ્યને છે ને આપણે સાર્વજનિક મનુષ્ય અવતારની આપણે એક સંદેશ પાઠવવામાં આવે છે કે આપણી મનુષ્યની કાયા છે ને એ અનમોલ છે, ખૂબ જ કિંમતી છે. તો પેટ છે ને તે સ્વર્ગનું મંદિર છે. આવી જ પવિત્ર કાયા ખરાબ નશીલી વસ્તુઓના ના વાપરો, એનું પરિણામ અંતમાં ખરાબ જ આવે છે. લીવર છે, આ બધા અવયવો સુવાળા અને નાજુક છે. કેવા છે મિત્રો? સુવાળા અને એકદમ નાજુક છે. તમાકુનું સેવન કરવાથી નુકસાન પહોંચાડે છે. તમાકુ, બીડી, ગાંજો, સરસ, અફીણ બધી વસ્તુ, નશીલી વસ્તુઓ માણસની અંદર ધીરે ધીરે છે ને ઘાતક બને છે અને રીબાવીને મારે છે અને 3 પેઢી સુધી બરબાદ કરી નાખે છે. કેટલી? 3 પેઢી સુધી મિત્રો. તો મિત્રો તો અત્યારે આપણે અહીંયા સુધી જ બોલીશું અને ફરી મળીશું આપણે આજ વાત ઉપર નેક્સ્ટ વિડીયામાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય સીતારામ. જય રામદેવ પીર.